એમાં એક જીઓ ફાઇનાન્સનું પણ કાઉન્ટર છે। જીઓની અંદર આજના દિવસે આપણને એક મહત્વના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે। શું એ સમાચાર છે એની વિગત લઈએ। સહયોગી ચાંદની શુક્લા આપણી સાથે જોડાયા છે। જી ચાંદની, જણાવો જીઓ ફાઇનાન્સમાં આજે શું ખાસ એક્શન? જી, જીઓ ફાઇનાન્શિયલ માટે જે ઘણી મહત્વની અપડેટ આપણે સવારથી જોઈ રહ્યા છીએ તો બેંક ઓફ અમેરિકા જીઓ ક્રેડિટમાં 49.9% સુધી હિસ્સો ખરીદશે। હવે બેંક ઓફ અમેરિકા 18,270 કરોડનું રોકાણ કરશે અને આ જે રોકાણ છે એ બેંક ઓફ અમેરિકાની જે સબસિડરી છે એનબી હોલ્ડિંગ્સ એના દ્વારા રોકાણ કરવામાં આવશે। તો બીઓએ એટલે બેંક ઓફ અમેરિકાને અહીંયાથી 6,613 કરોડ શેર્સ ઇસ્યુ કરશે જીઓ ક્રેડિટ જે છે એ, અને 11,655 કરોડના વોરંટ ઇસ્યુ જીઓ ક્રેડિટ જે છે એ બીઓએને કરશે। હવે જીઓ ફાઇનાન્શિયલની સંપૂર્ણ માલિકીની એનબીએફસી કંપની છે જીઓ ક્રેડિટ, એના માટે એક આ મહત્વની જે સમાચાર છે। 30 જૂન સુધી જીઓ ક્રેડિટનું AUM જે છે એ 30,667 કરોડ આપણે જોઈ રહ્યા છીએ। હવે જે આ ઇન્વેસ્ટમેન્ટ કંપની કરવા જઈ રહી છે એ પ્રેફરન્શિયલ ઇસ્યુ જે છે ઇક્વિટી શેર્સના અને એની સાથે વોરંટ્સ દ્વારા કરવામાં આવશે। સાથે જ આ સોદામાં જીઓ ક્રેડિટનું મૂલ્ય આશરે $3.8 અબજ જે છે એ મૂલ્યાંકન અહીંથી આંકવામાં આવી રહ્યું છે। પરંતુ મહત્વનું એ છે કે જે આ ટ્રાન્ઝેક્શન છે એ રેગ્યુલેટરી જે અપ્રુવલ્સ છે, મંજૂરી છે એને આધીન રહેશે। જીઓ ફાઇનાન્શિયલ અને બીઓએફએની જે આ ડીલ છે બેંક ઓફ અમેરિકાની આ ડીલ, એની અન્ય મહત્વની જે બાબત છે મ્યુચ્યુઅલ ફંડ્સ માટે બ્લેકરોક અને સાથે વીમા ક્ષેત્રે એલિયાન્સ બાદ અગર જોવા જઈએ તો આ જે જોઈન્ટ વેન્ચર છે એ ત્રીજી વૈશ્વિક પાર્ટનરશિપ ભાગીદારી જે છે એ આપણને રહેતી દેખાશે। હવે જીઓ ક્રેડિટના AUMના ફ્રન્ટ પર જોઈએ તો જૂન 30, 2026 સુધીની જે રીતે આપણે ઉપર પણ વાત કરી 30,667 કરોડનું બનતું જોઈ રહ્યા છીએ। ઘણા મહત્વના જે એક જોઈન્ટ વેન્ચર જેવીના જે સમાચાર આવતા જોઈ રહ્યા છીએ જીઓ ક્રેડિટ માટે એટલે જીઓ ફાઇનાન્શિયલ માટે થઈને ઘણી મહત્વની એક અપડેટ જે છે એ આપણે ગણી શકાય। આભાર અમારી સાથે જોડાઈ રહ્યા।